ગુણોત્સવની જે માર્ગદર્શિકા છે તેનો અભ્યાસ ગુણવત્તા સુધારણા માટે ખૂબ જરૂરી છે. આમ તો 2019થી રાજ્યની અંદર ગુણોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપ સૌએ ગુણોત્સવની માર્ગદર્શિકા ચોક્કસપણે વાંચી જ હશે, પણ કયા મુખ્ય ક્ષેત્ર, કયા પેટા ક્ષેત્ર, કયા માપદંડ અને કયા ઇન્ડિકેટર્સ ઉપર આપણી શાળાને વધુ કામ કરવાની જરૂર છે તેવા નાના નાના મુદ્દાઓ ઉપર આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો પડે. તો આ મુખ્ય ક્ષેત્ર, પેટા ક્ષેત્રની સમજ મેળવ્યા પછી એની જે ગુણાંકન યોજના છે કે કયા મુખ્ય ક્ષેત્રમાં, કયા પેટા ક્ષેત્રમાં કેટલા ગુણ શાળાને કઈ પ્રવૃત્તિ કરવાથી મળે છે, તો એનો પણ આપણને ચોક્કસપણે ખ્યાલ હોવો જોઈએ. આ ઉપરાંત જે કામગીરી સ્કૂલ ઇન્સ્પેક્ટર આવીને કરવાના છે તે કામગીરી માટે વધુમાં વધુ આપણી પાસે એવિડન્સ બેઝ કામ થઈ શકે એ માટેના જે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ છે એ પણ આપણે યોગ્ય સ્થાને રાખવા જોઈએ અને જ્યારે પણ માગવામાં આવે ત્યારે એને રજૂ કરવા જોઈએ. આ દરેક પુરાવાઓ આપણી પાસે એવી રીતે હોવા જોઈએ કે આપણે એને સ્પષ્ટ રીતે સમજાવી શકીએ, એ પુરાવાઓની સમજૂતી આપી શકીએ, જેથી એક્રિડેશન કરનાર વ્યક્તિ છે એને સ્પષ્ટ ખ્યાલ આવી શકે કે આ પુરાવાના આધારે આ જે માપદંડ છે એનું મારે ઇવેલ્યુએશન કરવાનું છે. એટલે બધી જ બાબતોનો આપણે તલસ્પર્શી અભ્યાસ કરી લેવો જોઈએ. આ ઉપરાંત દીક્ષા પોર્ટલ પર ગુણોત્સવ 2.0નો પ્રાથમિક શાળા માટેનો એક અભ્યાસક્રમ ઓનલાઈન મૂકવામાં આવેલો છે. એની અંદર પણ આ પ્રત્યેક માપદંડોની જે વિગતો છે એની ચર્ચા કરવામાં આવેલી છે, તો તેનો પણ આપણે માર્ગદર્શન માટે અભ્યાસ કરી શકીએ છીએ.